ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે જંગલની ક્રિકેટ મેચ. અત્યારે ક્રિકેટ મેચ ચાલી રહી છે ને, તો ચલો ક્રિકેટ મેચની વાર્તા કરીએ. એક વખત શું થયું કે જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હતા જાત જાતના. ત્યાં એમના હાથમાં કંઈક વસ્તુ આવી. એમણે કહ્યું કે શું છે? જોયું, ખોલ્યું તો બધા વિચારમાં પડી ગયા કે છે શું. પછી એમાં એક શાણો ચતુર વાંદરો હતો. એણે કહ્યું કે આ તો કીટ છે. કે શેની કીટ? તો કે ક્રિકેટની કીટ. એમાં સ્ટમ્પ હોય, બોલ હોય, બેટ હોય અને માણસો ક્રિકેટ રમે. આ કીટ અહીંયા ભૂલી ગયા છે, તો ચલો આપણે ક્રિકેટ રમીએ. અને પછી વાંદરાએ જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા. વાઘ, સિંહ, હરણ, વાંદરા, રીંછ બધા ભેગા થયા. હાથીભાઈ, જીરાફ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ચલો ક્રિકેટ રમીએ. બધા ગોઠવાયા. સિંહભાઈ તો જંગલના રાજા હતા. એમણે કહ્યું કે ચલો હું બેટિંગ કરીશ. એમની સામે દોડવા માટે હરણ હતું બીજા બેટ્સમેન તરીકે. અને પછી વાઘભાઈએ બોલિંગ ચાલુ કરી. ચિત્તાભાઈ ફિલ્ડિંગ ભરે કેટલી સ્પીડમાં, વાંદરાઓ ફિલ્ડિંગ ભરે. રમતા રમતા પશુઓમાં પડી ગઈ તકરાર. કઈ વાતની? કે આણે અંચાઈ કરી, આણે ખોટો આઉટ આપ્યો, મને બેટિંગ ફરી જોઈએ છે. એવા નાના મોટા ઝઘડા શરૂ થયા. અને ઝઘડામાં મજાકમાં ઝઘડામાં વાત એટલી બધી વધી ગઈ કે આખા જંગલમાં કેઓસ થઈ ગયો. ઝઘડા. હાથીને બહુ દુઃખ થયું. એ એમ્પાયર હતો ને. હાથીએ કહ્યું કે 1 મિનિટ, એક કામ કરો, એક વખત 1 ઓવર મને આપો રમવા માટે, મારે પણ રમવું છે. પછી હું બધું સેટલ ડાઉન કરી દઉં છું. હાથીભાઈએ તો એમની લાંબી સૂંઢમાં બેટ પકડ્યું અને બેટ જેવું બોલિંગ કરીને પેલા વાઘે, અને બેટ એમના સૂંઢ પાસે બોલ આવ્યો તો એ બેટથી એમણે જોરથી એવું બેટ વીંઝ્યું કે સીધી વાગી ગઈ સિક્સર. અને બોલ દૂર ક્યાં ગયો કોઈને ખબર જ ના પડી. આવડા મોટા જંગલમાં બોલ ક્યાંક ખોવાઈ ગયો. વાંદરાઓ ફિલ્ડિંગ ભરતા હતા. એમણે કૂદકા મારીને બહુ બોલ શોધ્યો, ક્યાંય મળ્યો નહીં. બધા ડક નદી કિનારે હતા. એમને કહ્યું કે અંદર જુઓ, કંઈ મળે છે? પણ તેમાંય ના મળ્યો. બોલ ક્યાંય મળ્યો નહીં, ખોવાઈ ગયો. અને બધા મોઢું વકાસીને પાછા આવ્યા કે હવે શું કરીશું? પણ આ તો હાથીભાઈની ચાલાકી હતી. હાથીભાઈનું શાણ પણ હતું ઝઘડો શાંત કરવા માટે. એટલે હાથીભાઈએ કહ્યું કે બોલ ખોવાયો તો ખોવાયો, હવે મેચ અહીંયા કરો બંધ. આપણે ઝઘડી કરવા નથી. આપણે પ્રાણીઓ છીએ, માણસોને એમની ગેમ રમવા દો. આપણે શું કરીશું? આપણે આનંદ કરવાનો. આપણે નિર્દોષ પ્રાણીઓ છે. અને પછી બધા પ્રાણીઓ એ ક્રિકેટની કીટ સાઈડમાં કરી અને પછી હસતા રમતા આનંદ કરતા ગીતો ગાતા પાછા હતા. એ રીતે જ મોજ કરી અને ક્રિકેટ મેચ જંગલની થઈ ગઈ બંધ. બકરા ભાઈએ બોલિંગ કરી, સિંહે મારી સિક્સર. વિકેટ કીપર વાંદરા ભાઈને આવવા લાગ્યા ચક્કર. બકરા ભાઈએ બોલિંગ કરી, સિંહે મારી સિક્સર. વિકેટ કીપર વાંદરા ભાઈને આવ્યા લાગ્યા ચક્કર. રીંછ ભાઈ રમતમાં આવ્યા, પહેલે બોલે આઉટ. કેપ્ટન હતા કૂતરા ભાઈ, એમને પડ્યો ડાઉટ. રીંછ ભાઈ રમતમાં આવ્યા, પહેલે બોલે આઉટ.
રમતા રમતા રાત પડીને દાવ પૂરા થયા હાથી ભાઈ એમ્પાયર કીધું રન સરખા થયા રમતા રમતા રાત પડીને દાવ પૂરા થયા હાથી ભાઈ એમ્પાયર કીધું રન સરખા થયા અરે બકરા ભાઈએ બોલિંગ કરી સિંહે મારી સિક્સર વિકેટ કીપર વાંદરા ભાઈને આવવા લાગ્યા ચક્કર બકરા ભાઈએ બોલિંગ કરી સિંહે મારી સિક્સર વિકેટ કીપર વાંદરા ભાઈને આવવા લાગ્યા ચક્કર અરે વિકેટ કીપર વાંદરા ભાઈને આવવા લાગ્યા ચક્કર અરે વિકેટ કી